જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું શગવડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ નવી રીત સાથે અને નવી ટ્રીક સાથે લીંબુનું ગળ્યું અથાણું. તો ચાલો લીંબુનું ગળ્યું અથાણું બનાવવાની શરૂઆત કરીએ. અને હા, જો શરૂઆત કરતા પહેલા તમને જો મારી આ લીંબુના અથાણાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે. તો ચાલો ગળ્યું અથાણું બનાવવાની શરૂઆત કરીએ. આપણે લાલ ચટાકેદાર અથાણું બનાવવાનું છે લીંબુનું. તો તેના માટે મેં 1 કિલો એકદમ તાજા અને એકદમ પીળા કલરના લીંબુ આવે તે લીધેલા છે. હંમેશા લીંબુનું અથાણું બનાવવું હોય ત્યારે એકદમ તાજા અને એકદમ પીળા કલરના લીંબુ લેવાના. સૌ પ્રથમ તો પહેલાં આપણે આ લીંબુમાં ચેકા પાડી લઈશું. આ રીતના 4 કટ લગાવી દઈશું. બધા લીંબુ આ રીતે ચીરા કરી લેશું. બધા લીંબુના આ રીતના ચીરા પડી ગયા છે. તો હવે લીંબુમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું. અહીં મેં 1 વાટકી નમક લીધેલું છે, તે કઢાઈમાં નાખી દેશું. જો વધારે જરૂર પડશે તો આપણે ઉપરથી લઈ લેશું. 1 વાટકી નમક લીધેલું છે, તો તેની સામે 3 ચમચી હળદર લીધેલી છે, તે પણ સાથે નાખી દેશું. આ બંને વસ્તુને સરસ રીતે મિક્સિંગ કરી લેશું. હવે લીંબુ ભરવા માટેની બરણી લઈ લેશું. ખાલી બરણી છે તે લઈ લેશું આપણે. હંમેશા એટલું યાદ રાખવાનું કે 1 કિલો લીંબુ હોય તો 2 કિલોની બરણી લેવાની, જેથી કરીને લીંબુ ફેરવવામાં સારું પડે. હવે હળદર અને મીઠું લીંબુમાં ભરી લેશું. આ 5 થી 6 દિવસ માટે 5-6 દિવસ સુધી આપણે બરણીમાં રાખીશું. હવે બરણીમાં નાખી દેશું. આ રીતના હળદર મીઠું ભરતા જઈશું અને લીંબુ બરણીમાં નાખતા જઈશું. બે ચમચી જેટલો મસાલો વધ્યો છે તે આપણે ઉપરથી નાખી દેશું. ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું. આ રીતે ફેરવી લેવાના. 2 દિવસે લીંબુને ફેરવવાના, જેથી કરીને લીંબુ ઝડપથી ગળી જાય. ગળી જાય પછી આપણે સરસ ચટપટા લીંબુ તૈયાર કરવાના છે. હવે આ બરણીને ઉપર રાખી દેશું. હવે લીંબુને 7 દિવસ થઈ ગયા છે, તો હવે લીંબુને જોઈ લેશું. બરણી ઉતારી લેશું. જોતા જ ખબર પડી જાય છે કે લીંબુ સરસ રીતે ગળી ગયા હશે. લીંબુ સરસ રીતે ગળી ગયા છે, તો હવે એક ચારણીમાં લીંબુને કાઢી લેશું, જેથી કરીને જે એમાં વધારાનું પાણી હોય ખાટું તે નીકળી જાય. સાત દિવસ લીંબુને રાખો એટલે સરસ ગળી જાય છે. જો લીંબુ એકદમ કોરા કરી નાખવાના. આ રીતની ચારણી હલાવશો એટલે અંદર રહેલું પાણી બધું નીકળી જશે ને લીંબુ એકદમ કોરા થઈ જશે. પાણી બિલકુલ ન રહેવું જોઈએ. આ લીંબુમાંથી આપણે ચીરું તૈયાર કરશું.
અંદર જે બી રહેલા હોય તે આપણે કાઢતા જઈશું. એક થાળીમાં રાખતા જઈશું. લીંબુની ચીરું 5 મિનિટ સુકાશે એટલે પાણી બધું ઉપરથી સુકાઈ જશે. આ રીતની એક લીંબુમાંથી 4 ચીરું તૈયાર કરશું. લીંબુમાંથી બી દેખાય તો એ આપણે કાઢી લેશું. આ રીતના બી કાઢી લેવાના. જો આ લીંબુના ચીરુમાંથી બી બધા નીકળી ગયા છે. હવે આ લીંબુની ચીરું સુકાય ત્યાં સુધીમાં આપણે મસાલાને શેકી લેશું. મસાલા શેકવા માટે આપણે કઢાઈ લીધેલી છે. હવે ગેસ ચાલુ કરશું અને સરસ મજાના મસાલા શેકી લેશું. ધીમા ગેસ ઉપર જ મસાલાને શેકવા દેશું. મસાલામાં આપણે 2 ચમચી સૂકી મેથી લીધેલી છે તે નાખીશું. આપણે મેથીનો બોરો નથી લીધેલો, આખી મેથી જ લીધેલી છે. 2 ચમચી સૂકા ધાણા લીધેલા છે તે પણ સાથે નાખી દેશું. 2 ચમચી વરિયાળી લીધેલી છે તે પણ સાથે નાખશું. 1 ચમચી આખા મરી લીધેલા છે. હવે આ બધી વસ્તુને શેકી લેશો જેથી કરીને અંદર રહેલું જે મોઈચર હોય તે બળી જાય. સૂકી મેથીથી અથાણામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આ અથાણું તો એટલું સરસ બને છે કે શાકની પણ જરૂર નથી પડતી. જ્યાં સુધી આ મસાલાનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી મસાલાને શેકવા દેશું. જુઓ મસાલાનો કલર ચેન્જ થવા આવ્યો છે ને સુગંધ પણ સારી આવવા લાગી છે. હવે તેમાં 2 ચમચી ધાણાના કોરિયા નાખી દેશું. તેને પણ સરસ રીતે શેકી લેશું. 2 ચમચી રાઈનો બોરો નાખશું. હવે બધા મસાલાને થોડીક વાર શેકવા દેશું. હવે વધારે નથી શેકાવા દેવાના. જો વધારે શેકીશું તો બળી જશે. હવે ગેસ બંધ કરી દેશું અને મસાલાને ઠંડા કરવા મૂકીશું. હવે આ મસાલાને એક થાળીમાં કાઢી લેશું જેથી કરીને ઝડપથી ઠંડા થઈ જાય. હવે આ મસાલાને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, અધકચરા પીસવાના છે. ઠંડા થઈ જાય મસાલા પછી પીસવાના. ચાલુ બંધ કરીને 2 વાર પીસી લેવાના. આ રીતનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે તો જ મસાલામાં ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે લીંબુનું અથાણું ગળ્યું બનાવવા માટે 500 ગ્રામ બાલાજીનો ગોળ લીધેલો છે. જે દેશી ગોળ આવે તે લીધેલો છે. તેને કઢાઈમાં નાખી દેશું અને તેને ઓગાળી લેશું. 1 કિલો લીંબુ હોય તો તેની સામે 500 ગ્રામ ગોળ નાખવાનો. આપણે ચાસણી નથી લેવાની, ખાલી ગોળ ઓગાળવાનો જ છે. એટલે ધીમા ગેસ ઉપર જ ઓગાળવાનો. આ રીતનું તમે લીંબુનું અથાણું બનાવશો એટલે ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું તૈયાર થશે.
આ અથાણું તમે રોટલી સાથે ખાઈ શકો, ભાખરી અથવા તો રોટલા સાથે ખાઈ શકો. બે મિનિટ ગોળને હલાવતા રહેશું જેથી કરીને બધો ગોળ સરસ રીતે ઓગળી જાય. જોઈ શકો છો ને, જોતા જ ખબર પડી જાય કે બધા ગાંઠા ભાંગી ગયા છે. હવે ગેસ બંધ કરી દેશો ને ગોળને નીચે ઉતારી લેશો. ગોળને થોડોક ઠંડો થવા દેશો, વધારે ઠંડો થવા નહીં દઈએ. ગોળ આપણો ઠંડો થઈ ગયો છે. હવે તેમાં બાકીના મસાલા કરીશું. હવે ગોળમાં આપણે પીસેલો મસાલો નાખી દેશું. એક ચમચી હિંગ નાખશું. અડધી ચમચી હળદર પાવડર નાખશો. એક ચમચી નમક નાખશો. નમક ઓછું નાખીશું કારણ કે આપણે લીંબુ પલાળવા મૂકેલા તેમાં પણ નાખેલું હતું. 4 ચમચી જેટલો આપણે લાલ મરચું નાખશું. 2 ચમચી તીખું મરચું લીધેલું છે અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. હવે બધા મસાલા મિક્સિંગ કરી લેશું. આ અથાણામાં આપણે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. મસાલો ઠંડો થઈ જાય પછી તેમાં લીંબુની ચીરું કરેલી હતી તે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ગોળ ઓગળશે એટલે ચાસણી થઈ જશે. જોઈ શકો છો ને, લીંબુ નાખ્યાની સાથે જ ગોળ ઓગળવા લાગ્યો છે. એકદમ ચટાકેદાર અથાણું તૈયાર થશે. જેમ ગોળ ઓગળશે તેમ ચાસણી થઈ જશે. તો તૈયાર થઈ ગયું છે લીંબુનું ચટાકેદાર ગળ્યું અથાણું. તમને જો આ લીંબુના ગળ્યા અથાણાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપી તમે જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.